બોટાદ શહેરના શેઠ ભગા દોશી, જેની કાંધ્યમાં ફેરવો ખોવાઈ ગયાનું કહેવાય છે. હકીકત આમ હતી. ભગા દોશી નાહવા બેઠેલા. પેટની કાંધ્ય એટલી બધી મોટી અને એવી તો કૂણી કે 4 ઊંડા વાટા પડે. નહાતા નહાતા જેમ કાંધ્યમાં હાથ ફેરવીને વાટા માયલો મેલ ધોવાઈ ગયા, તેમ તો આંગળીઓમાંથી સોનાનો ફેરવો ખેંચાઈને વટામાં સલવાઈ રહ્યો. ચોગરદમ જુએ પણ ફેરવો ક્યાંથી હાથ આવે. નાહીને ઊભા થયા એટલે ટપ દેતો ફેરવો કાંધ્યમાંથી સરી પડ્યો. એ વાતે ભગા દોશીને મલકમાં મશહૂર બનાવ્યા. આજ પણ ઓળખાણ દેવાય છે કે ઓલ્યા ભગા દોશી, જેની કાંધ્યમાં ફેરવો ખોવાઈ ગયો હતો. આ ભગા દોશી સ્વામિનારાયણ પંથના હતા. એકવાર તેણે અડતાલની જાત્રા આદરી. બોટાદથી ગાડું જોડાયું, સાથે 4 વેળાવિયા લીધા. એક નાથો ખાચર, એનો ભાઈ કાળો ખાચર અને બીજા 2 કાઠી જુવાનો, ભત્રીજો શાદુળ ખાચર અને ભાણેજ માલો. બપોર થયા ત્યાં બાવળા રજોડાનું પાદર આવ્યું. તળાવ ભરેલું દીઠું. આપો કાળો અને આપો નાથો સ્વામિનારાયણના સેવક હતા, એટલે એમને સ્નાન કરવાનું મન થઈ આવ્યું. ભગા દોશી ગાડા હાલવા દ્યો, ત્યાં હમણે અમે ઊભા એક ખંખોળિયું ખાઈને તમને આંબી લઈએ છીએ, વાર નહીં લાગે. બહુ સારું કહીને શેઠે ગાડું વહેતું રાખ્યું અને અહીં 4 કાઠીઓએ ઘોડાને કાંઠે ઉભાડીને સ્નાન કર્યું. કાળા ખાચરે અને નાથા ખાચરે 2 માળાઓ ફેરવી. અહીં ગાડાની સી ગતિ થઈ. બરાબર બાવળાની કાંઠિયામાં ભગા શેઠ દાખલ થયા ત્યાં તો કોળી ઠાકોરડાનું જૂટ પેઠ્યું. સૂરજ મહારાજ ન કળાય એવી ગીચ જાઠી હથિયારબંધ 25 કોળીઓ અને અડખે પડખે ઉજ્જળ વગડો. ભગા દોશીને ઘેર ભગવાનની મહેર હતી. માયામાં મણા નહોતી અને વડતાલની પહેલી છેલ્લી વારની યાત્રા એટલે મંદિરમાં પધરાવવાનું ઘરેણું ગાંઠું પણ સારી પેઠે ભેળું બાંધેલું. એ બધુંય લૂંટી ખડિયા ભરી ઠાકરડાઓનું જૂથ ચાલ્યું ગયું. ત્યાં તો 4 કાઠીઓ દેખાયા. ભગા શેઠે મુનિમને ચેતવી દીધો કે ખબરદાર હો, હવે કાંઈ વાત કરવાની નથી. થવી હતી તે થઈ ગઈ. ભગા દોશીએ તો પોતાના મોં ઉપર કંઈ કળવા ન દીધું, પણ મુનિમની આંખમાં આંસુ આવી ગયા. એલા કેમ મોઢું પડી ગયું છે? વહેમ ખાઈને નાથા ખાચરે પૂછ્યું. કાંઈ નહીં આપા. ભગા દોશીએ કાઠીને ફોસલાવ્યો. અરે કાંઈ નહીં. શું શેઠ, આ તમારા મોઢા ઉપર છાંટોય લોહી નથી રહ્યું? એલા ગાડા ખેડૂ, તું ક્યાં મૂંગો કામ મરી ગયો રે છે? ગાડા ખેડૂએ વાત કરી. હે કાળમુખા, અટાણ સુધી શીત જીભને લોચા વાળ્યા, અમારું મોત કરાવ્યું. ભગા શેઠ, હવે તો મોંમાંથી ફાટો કે સી એ દીકરા કેણી કોર ઉતર્યા. આપા ઉગમણા ઉતરી ગયા છે, પણ હવે એ વાતનો બંધ વાળો. એ જાડા જણ અને છેટું પણ હવે પડી ગયું છે. અરે રામ રામ ભજો શેઠ, બંધ શું વાળે? એટલું બોલીને કાળા ખાચરે પોતાની અગર નામની ઘોડીને ઉગમની મરડી પછવાડે તાજણ ઉપર નાથો ખાચર અને 2 કાઠીઓ ઉગમના ફાફળમાં ઉતરી ગયા. સામે જુઓ તો ત્યાં દાગીનાના ખડિયા ભરીને કોળી ઠાકરડા ચાલ્યા જાય છે. કાઠીઓએ તરવારો ખેંચી. 25 ઠાકરડા ઉપર 3 ખાંડાની તો રમઝટ બોલવા માંડી. માત્ર નાથા ખાચરનું શરીર ભારે એટલે ઘોડીના કાંઠામાં કમર ભીસાઈ ગઈ છે. તરવારની મૂઠને રૂપાના વાળાની સાંકળી ગૂંથેલી કોઠી બાંધેલી. ઘણી જોટ મારે પણ કોટી તૂટતી નથી, તલવાર નીકળતી નથી. શરીરમાં કાંઠમાં ભીસાણું છે એટલે કોટી છેડાય તેમ નથી. પણ 3 કાઠીઓએ કામ પતાવી દીધું. ખાડિયા પછાડીને ઠાકરડા ભાગ્યા. પૂરેપૂરો માલ પાછો લઈને કાઠીઓ પાછા ગાડા ભેળા થયા. 3 ગાઉ ગયા ત્યારે ખબર પડી કે અગરના તરિંગમાં તો બરછી ખૂટી ગઈ છે અને લોહી ઉડતું આવે છે, તોય આછો ડાબો પડવા દેતી નથી. એ જ કળા ખાચરને એકવાર બુઢાપો આવ્યો. પોતે લોયા ગામમાં રહે છે. એમાં ધાંગધ્રા તાબે ધોળિયા ગામનું ગાડું લોયાને માથે ત્રાટક્યું. સાથે ભારાડી કોળી આંબલો પણ છે. આંબલો બોલ્યો, ભાઈ, બીજાની તો ભે નથી, પણ આ કાળો ખાચર કાળા જેવો લાગે છે. સાવજને પિંજરમાં પૂર્યા વગર ફાવશું નહીં. લૂંટારાઓએ સૌથી પ્રથમ કાળા ખાચરના ખોડા ઉપર જઈને બહારથી સાંકળ ચડાવી દીધી અને પછી
મંડ્યા ગામને ધબેડવા. ગામમાં તો કંઈક બાયલા ભર્યા હતા. એ મૂસે લઈ જાઓ, એ કોઈ બારણો ઉગાડો, માળો મોત બગાડોમાં, ઉગાડો ઉગાડો ઉગાડો. એમ બોલતા લૂંટારાઓએ દેકારો સાંભળીને બારણાની સાથે માથું પછાડતો 80 વર્ષનો આપો કાળો અધમુઓ થઈ ગયો. પછી એ જાજુ જીવ્યો નહીં. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે ને આ માહિતી સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવેલ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ આપણી સાહિત્યને ચેનલ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.